આવે એ સમય અગાઉ 40 દિવસના ઉપવાસ ખ્રિસ્તી ભાઈઓ આખા વિશ્વભરમાં કરે છે અને એમ કરીને પોતાના જીવનને પોતાના આત્માનું કષ્ટ વેઠીને પ્રભુના આ દુઃખ સહન કરવાના દિવસોને તૈયાર કરવા માટે એ ઉપવાસ કરવામાં આવે છે. પામ સન્ડે થી લઈને ઈસ્ટર સન્ડે સુધીના દિવસોમાં દરરોજ જે ઘટનાક્રમ બન્યો છે 2000 વર્ષ પહેલા બની ગયેલી એ જે મીનાઓ એનો અભ્યાસ દર વર્ષે આપણે કરી રહ્યા છે. માર્કની સુવાર્તાના 21મા અધ્યાયમાં, માર્કની સુવાર્તાના 11મા અધ્યાયમાં, લુકની સુવાર્તાનો 19મો અધ્યાય અને યોહાનની સુવાર્તાનો 12મો અધ્યાય, ચારે ચાર સુવાર્તામાં યરૂશાલેમના વિજયવંત પ્રવેશની વાતની નોંધ આ ચારે ચાર સુવાર્તિકોએ લીધી છે. માથી, માર્ક અને લુકની સુવાર્તામાં જે નોંધ દેવામાં આવી છે એ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે બેથફગે જૈતુનના પર્વતની પાસે આવીને પોતાના બે શિષ્યોને સામેના ગામમાં મોકલ્યા અને કીધું કે તમે જઈને સામેના ગામમાંથી એક ગધેડીના વછેરાને છોડી લાવો. પણ યોહાન પોતાની સુવાર્તામાં જુદા પ્રકારની નોંધ કરે છે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બેથફગે આવે છે અને યરૂશાલેમમાં પ્રવેશ કરે છે ત્યારે લોકોનું ટોળું પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોઈને હર્ષ પામે છે અને ત્યારે તેમ લખવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને એક ગધેડાનું વછેરું મળી આવ્યું. અથવા તો બીજું ભાષાંતર એ પ્રમાણે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એક ગધેડાના વછેરાને શોધી કાઢ્યું. પણ મારા ભાઈ બહેનો, કોઈ પણ રીતે આપણે બાબતને મહત્વ આપવા માંગીએ છીએ કે કઈ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તે યરૂશાલેમમાં પ્રવેશ કર્યો. સુપામ સન્ડેના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તે યરૂશાલેમમાં પ્રવેશ કર્યો. એ અગાઉ ક્યારે પણ યરૂશાલેમમાં પ્રભુ ઈસુ ગયા નહીં હોય. ચોક્કસ વારંવાર પ્રભુ ઈસુ યરૂશાલેમમાં જતા હતા. પણ આ વખતનું પ્રભુ ઈસુ જવું એક ચોક્કસ હેતુસરનું હતું અને એ હેતુ તો એ હતો કે પ્રભુ ઈસુનો સમય હવે પૂરો થયો હતો અને હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તના આ પૃથ્વી ઉપરના માનવ દેહધારીપણાના સમયો પૂરા થયા. જે કાર્ય પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિદ્ધ કરવાને માટે આવ્યા હતા એ કાર્ય હવે પૂરું થયું હતું અને જે મહિમા ઈશ્વર પિતાની સાથે પ્રભુ ઈસુ ભોગવતા હતા એ મહિમામાં પ્રવેશ પામવાના સમયો હવે આવ્યા હતા. અને જે કરીને એ કાર્ય ભદ્રસ્તંભ ઉપર સંપૂર્ણ થાય એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરૂશાલેમમાં આ એનો છેલ્લો પ્રવેશ હતો. અને છેલ્લા પ્રવેશ વખતે પ્રભુ ઈસુ ખ્રિસ્તના યરૂશાલેમમાંના જે કાર્યો છે એ કાર્યો વિશે દરરોજ આપણે શીખવાના છે. રવિવારથી માંડીને શુક્રવાર સુધીની બનેલી તમામ પ્રકારની ઘટનાઓને આપણે બાઇબલમાંથી જોવા માંગીએ છીએ. મારા ભાઈ બહેનો, એના વિશે આપણે દરેક જણ ખાસ લક્ષ આપીએ એ જરૂરી છે. લુકની સુવાર્તા અને તેના 4થા અધ્યાયમાં આપણે જોઈએ. લુકની સુવાર્તા અને 4થો અધ્યાય અને ત્યાં 4થા અધ્યાયની 18મી કલમથી જે બાબતો લખવામાં આવી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સભાસ્થાનમાં છે અને યશાયા પ્રબોધકનું પુસ્તક આપવામાં આવ્યું અને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ પ્રમાણે વાંચ્યું: પ્રભુનો આત્મા મારા પર છે, કેમ કે દરિદ્ર આગળ સુવાર્તા પ્રગટ કરવા સારું તેણે મારો અભિષેક કર્યો છે. બંદીવાનોને છૂટકો તથા આંધળાઓને દ્રષ્ટિ પામવાનું જાહેર કરવા, ઘાયલ થયેલાઓને છોડાવવા તથા પ્રભુનું માન્ય વર્ષ પ્રગટ કરવા સારું તેણે મને મોકલ્યો છે. યશાયા પ્રબોધકના પુસ્તકમાંથી આ વચનો વાંચીને પ્રભુ ઈસુ ખ્રિસ્તે બંધ કર્યું, સેવકને પાછું આપ્યું અને તે બેસી ગયા. અને 20મી કલમમાં લખવામાં આવ્યું છે: સભામાં સૌની નજર તેના ઉપર ફરી રહી. એનો મતલબ એવો થયો કે સભાસ્થાનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની હાજરીની નોંધ એ સભાસ્થાનની અંદર રહેલા યહૂદી અને અન્ય લોકોએ લીધી અને હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહેશે અથવા શું કરશે, કોઈ ચમત્કાર કરશે, કોઈ વાર્તા કહેશે, કોઈ દ્રષ્ટાંત કહેશે, એના માટે તેઓની નજર ત્યાં ઠરી રહી. અને 21મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત લખવામાં આવ્યું છે: તે તેઓને કહેવા લાગ્યો કે આજ આ ધર્મલેખ તમારા સાંભળતા પૂરો થયો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે યશાયા પ્રબોધકે પ્રભુ ઈસુના જન્મના 700 વર્ષ અગાઉ જે ભવિષ્ય કથનો લખ્યા હતા
એ ધર્મલેખ 700 વર્ષ પછી યરુશલેમમાં પૂરા થયેલા એ યહૂદીઓને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તમે આજે જુઓ છો. ઈશ્વર પિતાએ પોતાના એકના એક પુત્રને તમારે માટે આ પૃથ્વી ઉપર મોકલી આપ્યા. અને વાલા ભાઈ બહેનો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી ઉપર આવ્યા અને જે લખવામાં આવેલું એ પૂર્ણ થયું. જે પ્રત્યુત્તરિત વાચન પાઠ આપણે વાંચ્યો એમાં જકારિયા પ્રવચનના પુસ્તકમાંથી પણ આપણે કેટલાક વચનો વાંચ્યા. જકારિયા 9 ને 9 માં આપણને લખવામાં આવ્યું છે, પ્રભુ ઈસુ જકારિયાની જે આગાહી છે મુજબ, જો તારો રાજા તારી પાસે આવે છે, નમ્ર અને ગધેડા પર સવાર થઈને આવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના આ પૃથ્વી ઉપરના આગમન, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પૃથ્વી પરનો જન્મ લેવો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પૃથ્વી પર દુઃખ સહન કરવું, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું વધસ્તંભે જણાવવું, ઘટાડવું, ત્રીજા દિવસે ઉત્થાન પામવું, સ્વર્ગમાં ચડી જવું, આ બધી જ બાબતોની નોંધ વર્ષો અગાઉ પ્રબોધકોની મારફતે ઈશ્વર પિતાએ યહૂદી લોકોની આગળ મૂકી હતી. આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સ્વર્ગારોહણના 2000 વર્ષ પછી પણ યહૂદીઓ એ વાત સ્વીકારવા માટે તૈયાર નથી. પણ આપણે જેઓ વિદેશીઓ હતા, આપણે જેઓ અન્ય ધર્મીઓ હતા, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ્યારે યહૂદીઓમાં તારણની વાત કરી, યહૂદીઓએ તારણ સ્વીકાર્યું નહીં. અને ત્યારે માથેની સુવાર્તાના 28માં અધ્યાય 19-20 કલમોની અંદર સ્વર્ગારોહણ વખતે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું કે જાઓ અને સર્વ દેશનાઓને શિષ્ય કરો. આ એટલા માટે કહેવામાં આવ્યું કે જે તારણ યહૂદીઓએ સ્વીકાર્યું નહીં, એ તારણ પૃથ્વી ઉપરના તમામ દેશના લોકોને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ખુલ્લું મૂક્યું કે જાઓ અને સર્વ દેશનાઓને શિષ્ય બનાવો. અને એટલે હું ને તમે આજે અહીંયા બેઠા છીએ અને હું ને તમે આજે જીવતા ઈશ્વરનું વચન કરી રહ્યા છીએ. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનો આપણે આભાર માનીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરુશલેમમાં વિજયવંત પ્રવેશ પામે છે. યોહાનની સુવાર્તાના 11મા અધ્યાયના 54-27 કલમની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત યહૂદીઓની અંદર ઉઘાડી રીતે ફરતા નથી. 11મા અધ્યાયમાં આપણે જોઈએ છે બેથાનિયામાં લાજરસને સજીવન કરવામાં આવ્યો અને એ બનાવ બન્યા પછી લાજરસને સજીવન કરવાની વાતથી યહૂદી આગેવાનો, યાજકો અને સદુકીઓ અને એ બધા એટલા રોષે ભરાયા કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની ખ્યાતિ ફેલાઈ ગઈ. અત્યાર સુધી કદાચ સુકાઈ ગયેલા અંગવાળાને પ્રભુ ઈસુ ખ્રિસ્તે સાજા કર્યા, 38 વર્ષથી પક્ષઘાતીને સાજો કર્યો, એ ચમત્કારો પૂરતું મર્યાદિત હતું. પણ હવે તો મરેલાને સજીવન કર્યા અને એટલે એટલા બધા રોષે ભરાયા હતા કે એમણે બધા લોકોને કહી રાખેલું 11મો અધ્યાય 54-27 કલમમાં લખવામાં યોહાનની સુવાર્તામાં દરેકને કહી રાખેલું કે તમારે યરુશલેમમાં જો તમે ઈસુને જુઓ તો તમારે આવીને અમને ખબર આપી દેવી કે અમે ઈસુને પકડી. પછી અમે ઈસુનું શું કરીશું એ વાત વિશે યહૂદીઓને તમારે કઈ લેવા દેવાને. અમે ઈસુને ગમે તે કરે, પણ એમના મનમાં એ મન શું હતો? ઈસુને મારી નાખો, કારણ કે ઈસુ એ લોકોને સાજા કરતા હતા, દેવના રાજ્યની વાત પ્રગટ કરતા હતા અને જે જોર જુલમ યહૂદી આગેવાનો કરતા હતા એ જૂસરી પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઓછી કરી હતી. એ યહૂદી આગેવાનો, પ્રમુખ યાજકો, ફરોશીઓ, શાસ્ત્રીઓ અને સદુકીઓ, એ દરેકની જે યહૂદીઓ ઉપર પકડ હતી એ પકડ હવે ઢીલી થઈ ગઈ હતી. અને ત્યારે મંદિરના પરિસરમાં યરુશલેમનું જે મુખ્ય મંદિર હતું એ મુખ્ય મંદિરના પરિસરમાં ઊભા યહૂદી લોકો આ યોહાન પોતાની સુવાર્તાના 11મા અધ્યાયમાં નોંધે છે પ્રમાણે માહોમાં ચર્ચા કરતા હતા, શું આ પાસ્કા પર્વમાં ઈસુ આવશે? કારણ કે યોહાન પોતાની સુવાર્તામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત 3 પાસ્કા પર્વમાં ભાગ લે છે એની નોંધ કરે છે. 3 પાસ્કા પર્વની વાત યોહાનની આપણે હવે પછીના દિવસોમાં જોઈશું કે કયા પાસ્કા પર્વમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે ભાગ લીધો. બરાબર બહેનો, એ યહૂદી લોકો માહોમાં ચર્ચા કરે છે કે શું આ પાસ્કા પર્વમાં ઈસુ આવશે? કારણ કે ત્યાં લખવામાં આવ્યું છે પ્રમાણે રાનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં એફ્રાઈમ નામનો એક પ્રદેશ હતો, ત્યાં જઈને પોતાના શિષ્યોની સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત રહે છે અને યરુશલેમમાં યહૂદીઓ મધ્યે ઉઘાડી રીતે ફરતા નથી, કારણ કે હજુ ઈસુનો સમય આવ્યો નહોતો. ત્યાર પછી યોહાન 12મા અધ્યાયની 12મી કલમથી 19મી કલમમાં નોંધ કરે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરુશલેમમાં આવે છે.
અને માથી માર્ક લુક આ ત્રણ પ્રકારની નોંધ કરે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બેટ પગે આવીને પોતાના શિષ્યોને સામેના ગામમાં મોકલીને પછી રૂમ મંગાવે છે અને તેની પર પ્રભુ ઈસુ ખ્રિસ્તને એના શિષ્યો બેસાડે છે અને એ થોડા 12 શિષ્યોનું ટોળું પ્રભુ ઈસુ ખ્રિસ્તને લઈને જેમ જેમ યરુશલેમમાં એ જેતુનના પહાડ પાસેથી બેટ પગે અને બેઠાનિયા પાસેથી પસાર થતા યરુશલેમના માર્ગમાં પ્રવેશ પામે છે અને જેમ જેમ એ ટોળું આગળ વધતું જાય છે 12 શિષ્યોને પ્રભુ ઈસુ ખ્રિસ્તને બીજાઓ અને લોકો એમાં ઉમેરાતા જાય છે. યોહાન કહે છે પ્રમાણે સામેથી બીજા કેટલાક યરુશલેમ વાસીઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને રિસીવ કરવા માટે લેવા માટે આવે છે અને બહુ મોટું ટોળું પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે થઈ ગયું. બરાબર કે તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે યરુશલેમમાં વિજયવંત પ્રવેશ કર્યો. આ વિજયવંત પ્રવેશ એ શબ્દ વિજયવંત પ્રવેશ માટે લખવામાં આવ્યો છે કે આ વખતે યહૂદી આગેવાનોની સામે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખુલ્લી રીતે હવે એમની સામે જાય છે. જ્યાં સુધી સમય નતો આવે ત્યાં સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્ત વારંવાર એમ લખવામાં દીધું શિવાતામાં કે પ્રભુ ઈસુ એમની મધ્યથી નીકળી ગયા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત છાની રીતે નીકળી ગયા, એમની મધ્યથી એને જતા રહ્યા, રાનમાં ગયા, પહાડ પર ગયા અને આમ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવા તો લખવામાં આવી છે. પણ આ વિજયવંત પ્રવેશ કે વિજયની સાથે મક્કમ નિર્ધારની સાથે એક ખજૂરીના રવિવારના દિવસથી માંડીને વધસ્તંભના દિવસ સુધી ગુડ ફ્રાઈડેના દિવસ સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતાનું પ્રયાણ યરુશલેમ તરફ એ દિવસે લઈ જાય છે. એ વિજય પામવાને માટે જે બધી સત્તાઓ એ દિવસોમાં યહૂદીઓ ઉપર ફેલાયેલી હતી, જે યહૂદીઓને દબાવી દેવામાં આવેલા હતા, નિયમ શાસ્ત્રના વિશે ખોટી અર્થઘટનો કરવામાં આવેલા હતા કે જે નિયમોને માટે એ લોકોને બાંધી રાખવામાં આવ્યા હતા, તમારે આમ કરવું, તમારે આમ ન કરવું, મુસાફરના નિયમોને પાળવા. વાલા ભાઈ બહેનો, પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું કે જે નિયમ પાળે છે એનો ન્યાય નિયમથી કરવામાં આવશે, પણ તમે કૃપાને આધીન થાઓ. કૃપાને આધીન થવાથી નિયમ ત્યાં આગળ નાબૂદ કરવામાં આવે છે. કારણ કે જો નિયમ પાળીએ તો જેમ લખવામાં આવ્યું હોય ગુનાહ કરવાના નિયમમાં એવા નિયમો હતા કે આંખને બદલે આંખ, દાંતને બદલે દાંત અને હાથને બદલે હાથ, આવા કડક નિયમો પાળવાના હતા. તો જો એ નિયમને આધીન થઈએ તો આપણને જેવું આપણે બીજાને કરીએ એવી શિક્ષા આપણી પર આવે. પણ જો કૃપાને આધીન થઈએ છીએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે પાપની કબૂલાત કરવાથી એમની દયા, એમની કૃપા આપણી પર થાય છે અને આપણને માફી મળે છે. તો ત્યાં હાથને બદલે હાથ, દાંતને બદલે દાંત એ ત્યાં રહેતું નથી. યરુશલેમ વાસીઓને એમ કહીને જકરિયા પ્રવોદક એમ જણાવવા માંગે છે કે જે રાજા દાઉદના રાજ્યાસન ઉપર બિરાજમાન છે તે આજ છે. જે રાજા દાઉદના રાજ્યાસન ઉપર. એક બીજી વાત, યહૂદી એમ માનતા હતા એ રોમન સામ્રાજ્ય એ વખતે હતું અને કૈસર એમનો રાજા હતો અને બીજા હાકેમો હેરોદ અને પિલાત એ કેટલાક હાકેમો ત્યાં રાજ કરતા. ગાલિલમાં હેરોદ હતો, યરુશલેમની અંદર પિલાત રાજ કરતો હતો અને ત્યારે એ રોમન સામ્રાજ્યની સત્તા નીચે યહૂદીઓ એટલા બધા ડરપોક હતા, એટલા બધા બી ગયા હતા કારણ કે જે રોમન કાયદાઓ તે પ્રમાણે રોમનોને કેટલાક કાયદામાં છૂટછાટ આપવામાં આવી હતી, પણ યહૂદીઓને એ કાયદા નીચે એમની ઉપર સજાનો અમલ કરવામાં આવતો હતો. અને એથી કરીને પાઉલ પ્રેરિતને જ્યારે પકડવામાં આવ્યો ત્યારે પાઉલે કીધું કે હું તો રોમન છું અને તમે અમને રોમનોને ઉગાડી રીતે પકડાયા, ફટકા મારાવ્યા છે. ત્યારે એ રોમનો ગભરાઈ ગયા અને છુપી રીતે રાત્રે જઈને કહે તમે અહીંથી જતા રહો. ત્યારે પાઉલ કહે તમે અમને ઉગાડી રીતે પકડ્યા છે તો કેવી રીતે તમે અમને છુપી રીતે મોકલી શકો જેલમાંથી બહાર? કારણ કે જે રોમન તરીકે પાઉલે પોતાને જાહેર કર્યો, કારણ કે એને એના ફેમિલીએ પૈસા આપીને એ રોમન નાગરિકત્વ સ્વીકાર્યું અને એથી કરીને રોમનોને કેટલાક કાયદામાં છૂટછાટ હતી પણ યહૂદીઓને હતી નહીં. એટલા માટે યહૂદીઓ પર રોમનો બહુ જુલમ કરતા હતા અને એટલે એક રાજા આવે અને એ રાજા આ રોમનોની સત્તા હેઠળથી યહૂદીઓને છોડાવે એવી એક માન્યતા યહૂદીઓ ધરાવતા હતા. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આવતા જોવે છે અને જે ચમત્કારો પ્રભુ ઈસુએ કર્યા, મરેલાને જીવતા કર્યા અને જે રોમન સત્તા અને યહૂદી સત્તાને પડકાર ફેંક્યો, એને કારણે કેટલાક યહૂદી એવું માનતા હતા કે ચોક્કસ આ જ રાજા અમને રોમન સામ્રાજ્યના હાથમાંથી બચાવશે. મારા ભાઈ બહેનો, એ જે માન્યતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતના રાજાને
તલવાર લઈને, ભાલો લઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત રોમન સામ્રાજ્ય સામે લડવાને માટે આવ્યા હતા. યહૂદી આગેવાનો માતા જકરિયાએ કીધું કે જો તારો રાજા તારી પાસે આવે છે, પણ આગળની જે વાત લખવામાં આવી છે એ યહૂદીઓ ભૂલી ગયા. આગળ લખ્યું છે જકરિયાએ કે નમ્ર થઈને આવે છે. હવે નમ્ર માણસ ક્યારે પણ પોતે બીજાની ઉપર ગુસ્સો કરે નહીં. આ વાતને યહૂદીઓ એ વિસરી ગયા. જ્યારે આંધળો બાલ્ટીમાં યુરોપિયનના રસ્તા પર બેસીને પ્રભુ ઈસુને બૂમ પાડે ત્યારે એ પણ આપણને ઓળખે છે, ઓ દાઉદના દીકરા. એટલે જે મેં અગાઉ વાંચ્યું એ પ્રમાણે યહૂદીઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને દાઉદના દીકરા તરીકે સંબોધન કરે છે. એટલે કે માણસ તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મ્યા છે અને એ માણસ તરીકે રાજા તરીકે અમારી ઉપર રાજ કરશે એવી માન્યતા એ લોકો પર હતી. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો યરુશલેમમાં વિજયવંત પ્રવેશ કરવું એ તો હૃદયના રાજા દેવનું રાજ્ય સ્થાપન એ બાબત વિશેનો ઉલ્લેખ અહીંયા કરવામાં આવ્યો છે. અને આવી જ રીતે બાલ્ટીમાઈના જે માન્યતા ધરાવતા લોકો હતા એ લોકો જય પોકાર કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને જ્યારે તેઓ આવકારે છે ત્યારે તેઓ જય પોકાર કરે છે. માથીની સુવાર્તા 21મો અધ્યાયના 5મી કલમમાં પ્રમાણે છે, જો તારો રાજા તારી પાસે આવે છે. યહૂદીઓ માનતા હતા કે જેવી રીતે દાઉદ તેઓ ઉપર રાજા તરીકે રાજ ચલાવતો હતો તેવી જ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગત પર દેખીતું રાજ ચલાવશે અને અમને ગુલામીમાંથી છોડાવશે. અને એટલા માટે એ શાસ્ત્ર 118 અને 26મી કલમ મુજબ એ લોકોએ ઈશ્વરની સ્તુતિ કરી. યહોવાના નામે જે આવે છે તેને ધન્યવાદ છે. આ એક પ્રકારની સલામ હતી અને એ સલામ યહૂદી આગેવાનો જ્યારે પાસ્કા પર્વમાં યરુશલેમના અન્ય પ્રદેશોમાંથી યહૂદીઓ જ્યારે વર્ષમાં એકવાર પાસ્કા પર્વ પાળવા માટે યરુશલેમ મંદિરમાં આવે ત્યારે એ મંદિરમાં આવકારવાને માટે આ સલામ યહૂદી આગેવાનો પાઠવતા હતા કે યહોવાના નામે જે આવે છે તેને ધન્યવાદ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે એ બાબત સાચી ઠરી કે યહોવાના નામે જે આવે છે તેને ધન્યવાદ છે. જે આવે છે તે એવી જે આવનાર વિશેની વાત જે શાસ્ત્ર લેખકે લખી છે એક સલામના રૂપમાં નહીં પણ આવનાર મસીહને માટેની એક સંજ્ઞા હતી. જો એ સંજ્ઞા યહૂદીઓ ઓળખી હોય તો વાલા ભાઈઓ આજે તેઓ એક ખોટી માન્યતામાં આજે પણ જીવતા રહો. જે વાત મને ને તમને મળી છે એ વાત એમની પાસે લઈ જવામાં આવી પણ એ વાતનો અસ્વીકાર થયો. એ રાજા યોહાનની સુવાર્તાના પહેલા અધ્યાયમાં યોહાન નોંધે છે કે તે પોતાની પાસે આવ્યો પોતાના લોકોએ તેનો અંગીકાર કર્યો અને એથી કરીને સુવાર્તા મારીને તમારી પાસે આવી. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ ગાઓ કે મને તમને એ સુવાર્તા આજે પ્રાપ્ત થઈ ચૂકી છે. 2000 વર્ષથી એ મંડળી પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વૃદ્ધિ પામતી રહે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત હું કોણ છું, તમે શું ધારો છો, તમે શું કહો છો એવો પ્રશ્ન યરુશલેમ વાસીઓને પૂછે છે. આ ગૌ પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરુશલેમમાં ગયા હતા. લોકની સુવાર્તા બીજો અધ્યાય 41 કલમની અંદર 12 વર્ષનો ઈસુ યરુશલેમની અંદર પાસેય જવા પોતાના મા-બાપની સાથે જાય છે. પણ આ વખતે લોકોનો ઉત્સાહ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આવકારવા માટે એક જુદો આપણે જોઈએ છે. યરુશલેમ વાસીઓને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે પ્રશ્ન કરે છે, હું કોણ છું એ વિશે તમે શું કહો છો, એમ પૂછીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને એ પ્રશ્ન આજે પૂછવા માંગે છે કે હું કોણ છું એ વિશે તમે શું કહો છો. શું પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક કેવળ ધર્મગુરુ છે કે શું પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક ધર્મ રાજા છે, યહોવાનો એક દુઃખગ્રસ્ત સેવક કે જે વારંવાર દુઃખો સહન કર્યા કરે, કે માણસનો ઉદ્ધારનાર, કે ઈશ્વર પુત્ર. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શું નામ આપીશું? હે દાઉદના દીકરા એમ કહીને બાલ્ટીમાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને વિનંતી કરી. પણ તેણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે એની જ્યારે આંખો ઉઘાડવામાં આવી ત્યારે ખરેખર પ્રભુ ઈસુએ મારો રોગ મટાડ્યો છે અને મારા રોગ લઈ લીધા છે એ બાબતનો એ પ્રેમનો અનુભવ એ બાલ્ટીમાએ જ્યારે એની આંખો ઉઘાડી એની સાથે એના મનચક્ષુ પણ ઉઘાડવામાં આવ્યા અને એ ભિખારી એ બાબતને સમજી શક્યો. લોકની સુવાર્તાના 19મા અધ્યાયના 39-40 કલમની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત પ્રવેશ વખતે ફરીસીઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહે છે કે ઉપદેશક તારા શિષ્યોને ધમકાવ. કારણ કે લોકોનો મોટો સમુદાય
બહુ મોટો બુમાટો હતો અને એ વખતે યરુશલેમના મંદિરમાં પાસ્કા પર્વને કારણે આજુબાજુના પ્રદેશમાંથી એટલા બધા યહૂદીઓ ભેગા થતા હતા કે રોમન સલ્તનતને માટે સંરક્ષણની બીજી વ્યવસ્થા ગોઠવવી પડતી હતી। જેવી રીતે આપણા અહીંયા ગામ કે પ્રદેશ કે શહેરની અંદર કોઈ ફંક્શન હોય, કોઈ ધાર્મિક કે રાજકીય, ત્યારે આપણા સંરક્ષણની મારફતે, પોલીસોની મારફતે સિક્યુરિટી વ્યવસ્થા ગોઠવવામાં આવે। તો દર વર્ષે રોમન સરકારની મારફતે યરુશલેમના મંદિરમાં કે દર વર્ષે પાસ્કા પર્વ પાળવામાં હતું, ત્યારે આ બધા યહૂદીઓ ભેગા થતા હતા કે ત્યાં ગેરવ્યવસ્થા ના સર્જાય, કોઈ હુલ્લડ ના થાય, એટલા માટે સિક્યુરિટીની અલગ વ્યવસ્થા કરવામાં આવતી હતી। અને એ બાબતને લક્ષમાં લઈને યહૂદી આગેવાનો એવું કહેવા માંગતા હતા કે તારા શિષ્યો ઉભો પાડીને લોકોમાં ગેરસમજ ફેલાવે છે અને કદાચ હુલ્લડ થાય, અમે પાસ્કા પર્વ પાડી શકીએ નહીં। જીવતા ઈશ્વરને આવકારવાની જગ્યાએ પાસ્કા યજ્ઞ પાળવું એ બાબતે વધારે મહત્વ યહૂદી આગેવાનો આપતા હોય છે। એ બાબતે આ સિદ્ધ થાય છે। ઉપદેશક તારા શિષ્યોને ધમકાવ। પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ત્યાં જે જવાબ છે એ બહુ જબરજસ્ત છે। પ્રભુ ઈસુએ કીધું જો તેઓ છાના રહેશે તો પથરા પોકારી ઉઠશે। આ વાતની કઈ સમજ આ આગેવાનોને પડી નહીં, પણ એટલું આપણે જોઈએ છે કે ત્યાર પછી એ લોકોએ પ્રભુ ઈસુને કંઈક પ્રશ્ન પૂછ્યો નહીં। પથરા પોકારી ઉઠશે એ બાબતની કઈ જાણ કે કઈ સમજ યહૂદીઓ આગેવાનોને પડી નહીં, એટલા માટે એ લોકો ચૂપ થઈ ગયા। કારણ કે પ્રભુ ઈસુએ એમ કીધું કે જો આ લોકો નહીં બોલે તો બીજાઓ બોલશે। આ લોકો એટલે આ યહૂદીઓ નહીં બોલે તો બીજા લોકો જેઓ જીવતા ઈશ્વરની પસંદ કરેલી પ્રજા નથી, કારણ કે ઈશ્વર પુત્રોને ઈશ્વરે અલગથી પસંદ કર્યા હતા। બીજા જે વિદેશીઓ હતા કે જેને કદાચ આપણે પથ્થર જેવા ગણી શકીએ, કે જે લોકો એ વિદેશીઓ અન્ય ધર્મીઓ જીવતા ઈશ્વરને તો પૂછતા જ નતા, જીવતા ઈશ્વરને માનતા નતા, એમની પાસે જીવતો ઈશ્વર હતો જ નહીં, કારણ કે જીવતો ઈશ્વર તો ફક્ત આ યહૂદીઓ પાસે જ હતો। અને કે જે પથરા પોકારી ઉઠશે। આજે આપણે 2000 વર્ષથી વિશ્વની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત આજે લોકો પોકારીને જણાવે છે। પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આ પૃથ્વી ઉપર જન્મ લઈને દેવનું રાજ્ય સ્થાપવું એવો હેતુ જે સિદ્ધ કરવાનો હતો, અને જે રીતે લોકોનો સમજાવી પ્રભુ ઈસુ ખ્રિસ્તને યરુશલેમમાં પ્રવેશ આપતા જે મોટેથી પોકારે છે, જે આવકારે છે, રસ્તા ઉપર લોકોએ માથે સુવાર્તા ગ્રહણ કરવામાં આવે છે। 21મો અધ્યાયના 7થી 9 કલમમાં લોકોએ પોતાના લુગડા રસ્તા ઉપર પાથર્યા, વૃક્ષોની ડાળીઓ ત્યાં લાવીને પાથરી, અને ખજૂરી ની જે ડાળીઓ છે એ લાવીને પણ ત્યાં સ્પેસિફાઈ કરવામાં આવી છે કે ખજૂરની ડાળીઓ તેઓ ત્યાં લાવે। આ બધું જ કરવાનો જે મતલબ હતો તે હતું કે તેઓને પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર પોતાના રાજા, દુનિયાવી રાજા દેખાયા હતા। હવે અમારા દુઃખોનો અંત આવી ગયો છે, હવે રોમન સામ્રાજ્યનો ખાત્મો પ્રભુ ઈસુ ખ્રિસ્ત બોલાવી લેશે, અને હવે સીધી લડાઈ અમારી અને રોમન સામ્રાજ્યની વચ્ચે થશે, અને અમારો આગેવાન એ ઈસુ થશે। એવી માન્યતાને કારણે મોટેથી બૂમ પાડતા હતા કે પ્રભુના નામે જે આવે છે તે આશીર્વાદિત છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને તેઓ દાઉદના દીકરા તરીકે અને રાજા તરીકે તેઓ આવકારે છે। પ્રભુ ઈસુ ખ્રિસ્તને આવકારવા માટે જે લોકો આવ્યા હતા તેઓને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કરવા દે છે। જે લોકો બૂમ પાડતા હતા કે પ્રભુના નામે જે આવે છે તે આશીર્વાદિત છે, એવી જે લોકો બૂમ પાડતા હતા તેઓને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પ્રમાણે કરવા દે છે। કારણ કે હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવનું રાજ્ય સ્થાપન કરવાને માટે યરુશલેમમાં પ્રવેશ પામી ચૂક્યા છે। લોકોના જે ટોળું હતું તેઓ આ બાબતને ખાસ રીતે સમજી શક્યા નહીં। ઇસ્રાયેલના રાજા તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાને પ્રગટ કર્યા, પણ આ ભવિષ્યવાણી જે હતી, જકરિયા પ્રબોધકે 9મા અધ્યાય 9મી કલમમાં જે લખ્યું કે જો તારો રાજા તારી પાસે આવે છે, એ ભવિષ્યવાણીને એ લોકો કેટલા વર્ષે સમજી શક્યા હશે, પણ એક વાત એ લોકો સમજ્યા કે ઈસુ રાજ્ય સ્થાપન કરવા માટે આવે છે। કેસાત્ર 118:26 આપણે જોઈએ એ પ્રમાણે યહોવાના નામે જે આવે છે તે આશીર્વાદી છે એમ કહીને તેઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સ્તુતિ કરી। ટોળામાંના લોકોએ એ પ્રમાણે જાણ્યું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાને મહિમાવાન કરવા માટે યરુશલેમમાં આવે છે। લુકની સુવાર્તા 2 અધ્યાય અને 14મી કલમમાં આપણે લખવામાં આવ્યું છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ વખતે પૃથ્વી ઉપર શાંતિ થાવ, અને એ જ વાત પડી હતી લુકની સુવાર્તા 19મો અધ્યાય
યરુશલેમના વિજય પ્રવાસે લખવામાં આવ્યું છે કે આકાશમાં શાંતિ થાવ. લુક 2:14 માં પૃથ્વી ઉપર શાંતિ થાવ. અને લુક 19:38 આકાશમાં શાંતિ થાવ. પ્રથમ જે શાંતિની વાત છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની ઉજવણી, અને બીજી જે શાંતિની વાત છે યરુશલેમમાં વિજયવંત પ્રવેશ કરીને આ પૃથ્વી ઉપરનું પોતાનું કાર્ય પ્રભુ ઈસુ ખ્રિસ્તે પૂરું કર્યું એની વાત ત્યાં લખવામાં આવી છે. જો આપણો રાજા ઈસુ નકારાયેલો હોવાથી આપણા પૃથ્વી પર કદી પણ શાંતિ ઉદ્ભવી શકે નહીં. તેને બદલે ઈશ્વરનું રાજ્ય અને શૈતાનનું રાજ્ય એની વચ્ચે સંઘર્ષ ચાલ્યા કરે છે. પૃથ્વી ઉપર શાંતિ, પણ નકારાયેલા રાજાને કારણે પૃથ્વી ઉપર શાંતિ ઉદ્ભવી શકે નહીં. એટલા માટે લખવામાં આવ્યું છે આકાશમાં શાંતિ થાવ, કારણ કે આપણો એ સર્વશક્તિમાન ઈશ્વર, એ રાજાઓનો રાજા પ્રભુ ઈસુ ખ્રિસ્ત, જે મહિમા ઉત્પત્તિના પહેલા અધ્યાયની પહેલી કલમમાં દેવનો આત્મા પાણી પર હાથ મૂક્યો, જે મહિમા પ્રભુ ઈસુ ખ્રિસ્ત ભોગવતા હતા, એ આકાશમાં શાંતિ થાવ. એ શૈતાનનું રાજ્ય અને દેવના રાજ્યની વચ્ચે સંઘર્ષ ચાલ્યા કરે છે. પૃથ્વી ઉપર શાંતિ ઉદ્ભવી શકત નહીં, પરંતુ વધસ્તંભ ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે કાર્ય પૂરું કર્યું, પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમ કીધું કે સંપૂર્ણ થયું. એ સ્વર્ગમાં ઈશ્વર પિતાની સાથે એ સમાધાન, અને એ સમાધાન પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે સમયે પ્રાણ છોડ્યો ત્યારે એ સમાધાન પૂરું થયું, અને ત્યારે પૃથ્વી ઉપર શાંતિ ઉદ્ભવી. પૃથ્વી ઉપર શાંતિ અને આકાશમાં શાંતિ થાવ. લુકની સુવાર્તાનો 19 અધ્યાય 41ની કલમમાં યરુશલેમમાં લોકોના ટોળાને આનંદ કરતું જોઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત રુદન કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત રુદન કરે છે. ઓ યરુશલેમ, જો તે તારી શાંતિને લગતા માના જાણ્યા હોત તો કેવું સારું, પણ યરુશલેમે પોતાની શાંતિને લગતા માના જાણ્યા નહીં. લુક 2:41 પૃથ્વી પર શાંતિ થાવ. એ જે વધામણી પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ વખતે આપવામાં આવી હતી, એ વધામણી યહૂદીઓએ સ્વીકારીને, અને આજે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના સ્વર્ગારોહણ પછી 2000 વર્ષ પછી આજે પણ યહૂદીઓ એ વાત માનવાને માટે તૈયાર નથી. કેટલી બધી કરુણતા! પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ ઉપર પોતાની નજર તે લોકોએ નિહાળ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્તને સજીવન થયેલા તે લોકોએ નિહાળ્યા. છતાં પણ આપણી ગુજરાતી કહેવત પ્રમાણે આમ ભળાકાર તેઓ કરી રહ્યા છે, અને પોતાની ખોટી માન્યતામાં તેઓ આજે પણ જીવી રહ્યા છે, અને વર્ષો વર્ષ પોતાના બાળકોને એ વાત તેઓ શીખવતા જાય છે અને શીખવતા જાય છે. વિલંબનો અર્થ જે કેટલાય કરે છે, પહેલો બીજો પિતર 2:9 3:9 વિલંબનો અર્થ કેટલાય કરે છે એ પ્રમાણે ઈશ્વર કરતા નથી, પણ કોઈનો નાશ ન થાય એટલા માટે પ્રભુ રાહ જુએ છે. ભલા ભાઈ બહેનો, આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગત તરીકે સ્વીકાર કર્યો. આખા વિશ્વભરના લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરે. એના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બીજવાર હોય કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત રાહ જુએ છે. આપણે એમ કહીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જેતોના માળ પર સ્વર્ગે જતા એમ કીધું કે જુઓ, હું થોડી વારમાં આવું છું. 2000 વર્ષ થઈ ગયા, લોકો રાહ જુએ છે, રાહ જુએ છે. કેટલા બધા લોકો જ્યારે એમની સાથે વાત કરે છે ત્યારે લોકો કંટાળી ગયા છે. ક્યારે આવશે પ્રભુ ઈસુ ખ્રિસ્ત? ક્યારે આવશે? અમે થાકી ગયા છે. વિલંબનો અર્થ જેમ કેટલાય કરે છે પ્રભુ કરતા. શું હું તારા પામ્યો એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આવી જવું? આલા બેના પૃથ્વી પર કેટલા બધા એવા લોકો છે કે જે પોતાનો ડાબો કે જમણો ભાગ જાણતા નથી. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આજુબાજુ જોયું ત્યારે લોકોને જોઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત રડ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને જોઈને એમને હેત આવ્યું અને તેઓ રડી ઉઠ્યા. લોકોના હૃદયની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જોવે છે, તો એમનામાં આત્મિક અજ્ઞાનતા અને આત્મિક અંધત્વ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જોઈને તેઓ રડે છે. આજુબાજુ જોઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાની આંખમાંથી આંસુ વહાવ્યા. ઈસુ કોણ છે એ વાત યહૂદી લોકોએ જાણવી જરૂરી હતી, પણ તે લોકોએ એ વાતને જાણી નહીં. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે ઈશ્વરનો જે શબ્દ, એ શબ્દને આ પૃથ્વી ઉપર માનવ દેહ ધારણ કરીને મોકલી આપવામાં આવ્યો, અને માર્ગ તૈયાર કરવાને માટે સંદેશવાહકોને આ પૃથ્વી ઉપર મોકલવામાં આવ્યા હતા. પણ એ માર્ગ ઉપર ચાલવાનો તેઓએ ઇનકાર કરી દીધો. જે દ્રષ્ટાંત પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્રાક્ષાવળીનો આપે છે,
હવે પછીના દિવસો આપણે દૃષ્ટાંત જોઈશું કે કેવી રીતે એ ચાકરોને મારી નાખવામાં આવ્યા કે જેઓ દ્રાક્ષાવાળીનો પાક લેવાને માટે આવ્યા. પણ જ્યારે એ દ્રાક્ષાવાળીના શેઠે કીધું કે હું મારા દીકરાને મોકલીશ કે તેનો મલાજો એવો ચાલો છે, પણ જ્યારે તે ખેડૂતોએ જોયું કે આ તો વારસદાર છે, ચાલો આપણે એને મારી નાખીએ, કે દ્રાક્ષાવાળી આપણી થશે. પછી લખવામાં આવ્યું છે કે જ્યારે તેનો માલિક આવશે ત્યારે તેઓને શું કરશે? ત્યારે જવાબ મળ્યો છે કે તેઓને તો બહાર કાઢી મૂકવામાં આવશે. મારા ભાઈ બહેનો, એ ઈશ્વરના જે આગેવાનો હતા, ઈશ્વરના જે પ્રબોધકો હતા, એ માર્ગ તૈયાર કરવાને માટે મોકલ્યા, પણ કેટલાકને મારી નાખવામાં આવ્યા, કેટલાકને જીવતા સળગાવી દેવામાં આવ્યા, કેટલાકને પથ્થર મારવામાં આવ્યા. વાત સ્વીકારે નહીં. ઈશ્વરે કીધું તું મારો દીકરો મોકલીશ કે તેનો મલાજો તેવો ચાલો છે. એના દીકરાને જોઈને લોકોએ કીધું કે આ તો વારસદાર છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારી નાખવામાં આવ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરુશલેમમાં વિજયવંત પ્રવેશ કરીને ચારે તરફ બધું જોવે છે. માર્કની સુવાર્તા 11મો અધ્યાયનો 11મી કલમ. ઈસુ યરુશલેમમાં જઈને મંદિરમાં ગયો અને ચોથ તરફ બધું જોઈને સાંજ પડ્યા પછી બહાર સુદ્ધા નીકળીને બેથાનિયા ગયા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા જ્યાં શહેર અને મંદિર સંબંધી આવતું જે ભયંકર ન્યાય શાસન હતું, એ ન્યાય શાસનને નિહાળીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાની આંખમાંથી આંસુ વહાવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર ઈશ્વરનો જે સંપૂર્ણ થયેલો સનાતન સંકલ્પ છે, જકારિયા 9:9, જો તારો રાજા આવ્યો છે, તે તારણ સાધનાર છે, તે સૌનો રાજા છે, કેમ કે એ સૌનો સેવક, સૌનો ત્રાતા, કેમ કે આપણા અપરાધોને લીધે